गुड आफ्टरनून स्टूडेंट्स। लास्ट लेक्चर अंदर આપણે નર પ્રજનન તંત્રની ચર્ચા કરતા હતા અને એની અંદર છેલ્લો મુદ્દો સહાયક પ્રજનન ગ્રંથિઓનો આપણે જોયો હતો કે સહાયક પ્રજનન ગ્રંથિઓ કઈ રીતે ઉપયોગી છે અને કેવી રીતે એનો સ્ત્રાવ જે છે શુક્રકોષોની સાથે મિશ્ર થઈને વીર્યનું સર્જન કરે છે। તો આજે હવે આગળ જઈએ। गई काले एक मुद्दो जो तो आपणे शुक्रपिंडनी अंतस्थ रचना। हवे आज शुक्रपिंडनी अंतस्थ रचना विषे थोड़ुं डीप में बात करवानी छे कि कया कया कोषो छे अने शुं कार्यप्रणालीओ छे। आ बधुं तमने तो ज आवडे जो तमने गुजरात बोर्ड आवडतुं होय, बराबर छे। बाकी तमने गुजरात बोर्ड न आवडतुं तो एरिस्टोटल आवे ने तो ए तमने नीटनो समजावी शके। एरिस्टोटल खबर छे ने बायोलॉजीना पितामह कहेवाय। न खबर होय तो लखी नाखजो, काम आवशे भविष्यमां। तो आवी रीते शुक्रपिंड जे छे टेस्टिस ऊभो छेद आपणे लीधेलो छे ने एवी रीते बे। तो गुजरात बोर्ड सौथी पहेला आवडતું હોવું જોઈએ આપણને। આ પહેલી શરત છે તો નીટ આવડે। તો જે શુક્રપિંડ છે એની અંદર ખંડિકાઓ છે, શુક્રપિંડ ખંડિકાઓ તરીકે આપણે જેને ઓળખીએ છીએ। આવી રીતે અહીંયા વૃષણ ઝાડ આવેલી હોય અને અંદરની બાજુએ ખંડિકાઓ હોય। લોબ્સ કહેવાય, આવી ખંડિકા હોય ને લોબ્સ કહેવામાં આવે, ખંડો હોય આવી રીતે। એની અંદર આપણે જોયું કે શુક્રોત્પાદક નલિકાઓ આવેલી હોય ખંડોની અંદર। શું આવેલી હોય? શુક્રોત્પાદક નલિકાઓ। શુક્રોત્પાદક નલિકા। शुक्रोत्पादक नलिकाओ जे शुं करे छे? शुक्रकोषोनुं सर्जन करे छे। आज एना विषे आपणे थोड़ी घणी चर्चा करवानी छे। अकॉर्डिंग टू नीट बेज दरेक खंडनी अंदर आवी गूंचड़ामय रचनाओ जे छे जोवा मळशे। आवी रीते दरेक शुक्र उत्पादक नलिकाओ छे। तो जे मुजब आपणे वात करी के शुक्रोत्पादक नलिकाओ जे छे એ શુક્રોત્પાદક નલિકાઓ શુક્રકોષોના સર્જનનું કામ કરશે। થિયરી આપણે એટલા માટે ભણાવી છે કદાચ એમસીક્યુમાં શું થાય કે 25-30 એમસીક્યુ આપણે સમજાવી તો કદાચ એવું થાય કે આખા વર્ષમાં કોર્સ પૂરો ન થાય અને એની બહારનો એમસીક્યુ નીકળે તો આપણે સોલ્વ ન કરી શકીએ, મેડિકલમાં એડમિશન ન મળે અને છેલ્લે બીએસસી કરીને તમારી એમઆરજી પરિસ્થિતિ થાય। તો થિયરીને વધારે પ્રાધાન્ય આપશું આપણે। બાયોલોજી થિયરિટિકલ સબ્જેક્ટ જ છે, બરાબર? ઓકે। શુક્રોત્પાદક નલિકાઓ બે આવરણો ધરાવે છે। એમાં બે આવરણો કયા છે? એટલે ઉદાહરણ તરીકે આ શુક્રોત્પાદક નલિકા હોય, આમ ગૂંચળામય અવસ્થામાં આવેલી છે। આવી રીતે तो एना बे आवरणों है। आ सपाटी ने थोड़ी एनलार्ज करीने जोईए। एक आवुं आवरण है अने एक आवुं आवरण है, बराबर? बे आवरणों धरावे छे। तो ई बे आवरणों कया छे एनी वात करी तो जे बाह्य सपाटी छे जेने ट्यूनिका प्रोपिया तरीके ओळखवामां आवशे। बाह्य सपाटी अथवा तो बाह्य आवरण ट्यूनिका। जो शब्द ट्यूनिका जे आखा प्रजनन तंत्रनी अंदर घणी बधी वखत आवशे એટલે शब्द याद राखशो। ट्यूनिका प्रोपिया કે જે તંતુમય અને સફેદ
તંતુમય શ્વેત પેશી અથવા તો સફેદ પેશીઓની બનેલી છે। આ સૌથી બહારનું આવરણ બનાવે। અંદરની સપાટી, ફોર એક્ઝામ્પલ કે આ જે છે એ બાહ્ય સપાટી હોય અને આ જે છે એ અંતઃ સપાટી હોય, તો અંદરની સપાટી જે છે એ ઘનાકાર અધિચ્છદની બનેલી છે। ઘનાકાર અધિચ્છદની બનેલી છે। આ ઘનાકાર અધિચ્છદની અંદરની સપાટી અને તંતુમય સફેદ પેશીની બાહ્ય સપાટી બે ભેગા થઈને શુક્રોત્પાદક નલિકાની રચના કરશે। અહીંયા જે ઘનાકાર અધિચ્છદ હોય છે એ ખરેખર ઘનાકાર જનન અધિચ્છદ હોય છે। શું હોય છે? ઘનાકાર જનન અધિચ્છદ। અને શબ્દ તમે સમજી શકો છો, જનન અધિચ્છદ જે જનન કોષોના સર્જનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે। જનન કોષોનું સર્જન અથવા જનન કોષોનું નિર્માણ। અહીંયા આપણે નર પ્રજનન તંત્રની વાત કરીએ છીએ એટલે અહીંયા શુક્રકોષોનું સર્જન જે છે એ થશે। શુક્રકોષોનું સર્જન। આગળ વાત કરીએ કે સાથે સાથે હવે શુક્રોત્પાદક નલિકા જે છે એનો છેદ સમજીએ કે શુક્રોત્પાદક નલિકા કયા કયા કોષો ધરાવે છે। તો વાત કરીએ શુક્રોત્પાદક નલિકા વિશે। આ શુક્રોત્પાદક નલિકા છે કે જે શુક્રપિંડ ખંડિકાઓની અંદર આવેલી છે। તો જે મુજબ આપણે અત્યાર સુધી ખાલી વાત એવી કરી છે કે જે એની સપાટી છે બે અલગ અલગ આવરણો ધરાવે છે। બહારનું આવરણ ટ્યુનિકા પ્રોપિયા તરીકે ઓળખાય છે કે જે તંતુમય સફેદ પેશીની બનેલી રચના છે। અંદરની સપાટી ઘનાકાર અધિચ્છદ છે કે જે ઘનાકાર જનન અધિચ્છદનું બનેલું છે, જેનું કામ જનન કોષોનું સર્જન કરવાનું છે। પુરુષ માટે વાત આપણે કરીએ છીએ એટલે શુક્રકોષોનું સર્જન અથવા તો શુક્રકોષ જનનની પ્રક્રિયામાં અગત્યની ભૂમિકા જે છે એ ભજવશે। તો શુક્રોત્પાદક નલિકા જે છે એના છેદની વાત કરીએ કે શું કહેવા માગે છે એના છેદ, બરાબર, ઓકે। તો શુક્રોત્પાદક નલિકા, એક નલિકા જે છે આપણે આવી રીતે એક દોરીને સમજાવીએ થોડી ઘણી સરળતા રહેશે સમજવામાં। આ શુક્રોત્પાદક નલિકાનો છેદ છે। ઘણા બધા કોષો જે છે એ આવી રીતે ગોઠવાયેલા જોવા મળશે તમને અંદર। આવી રીતે આ જે રેડ કલરના જોવા મળે છે એ જનન અધિચ્છદના કોષો છે। વચ્ચેની બાજુ જે ભાગ ખાલી રાખેલો છે ત્યાં તમને શુક્રકોષો જે છે જોવા મળશે। લાઈક ધીસ જે રીતે દર્શાવ્યા છે એ મુજબ શુક્રકોષો જોવા મળશે। વચ્ચેની બાજુએ ક્યાંક ને ક્યાંક તમને અમુક કોષો જે છે એ જોવા મળશે કે જે કેટલાક વિશિષ્ટ પ્રકારના કોષો છે, થોડાક આ રીતે દર્શાવી છે।
આ જે કોષો છે વિશિષ્ટ કોષો, બરાબર, આ રીતે જે દર્શાવેલા છે એ સરટોલીના કોષો છે. સરટોલીના કોષો. આ અંદરની બાજુ જે તમે બ્લેક જુઓ છો એ શુક્રકોષો છે. પરિપક્વ નથી પણ સામાન્ય શુક્રકોષો છે, બરાબર છે. અને આ આખી રચના જે છે એ શુક્રોત્પાદક નલિકાની રચના છે. શુક્રોત્પાદક નલિકા. બે કોષો શુક્રકોષને બાદ કરતાં એક આપણે સરટોલીના કોષો જે છે એ સમજીએ પહેલાં. સાથે સાથે તમે એક બીજી વાત પણ સમજી ચૂકેલા છો કે એક લેડિંગના કોષો કરીને નવા કોષો જે છે એ આવતા હોય છે. તો લેડિંગના કોષો જે છે એ શું છે? તો લેડિંગના કોષો જે છે એ શું છે? આંતરાલ્ય કોષો છે. આંતરાલ્ય કોષો તે આપણે એવું સમજવાનું છે કે ઉદાહરણ તરીકે આ રીતે આપણે અહીંયા ઉદાહરણ તરીકે એક શુક્રોત્પાદક નલિકા છે, અહીંયા ઉદાહરણ તરીકે આ બીજી શુક્રોત્પાદક નલિકા છે, અહીંયા આવી રીતે ત્રીજી શુક્રોત્પાદક નલિકા છે, અહીંયા આવી રીતે ચોથી શુક્રોત્પાદક નલિકા છે, અહીંયા આવી રીતે પાંચમી શુક્રોત્પાદક નલિકા છે. તો આવી રીતે ઘણી બધી શુક્રોત્પાદક નલિકાઓ જે છે આવેલી છે. તો શુક્રોત્પાદક નલિકાઓની વચ્ચે કોષોનો અમુક સમૂહ જે છે અથવા તો જથ્થો આવેલો હોય છે આવી રીતે. કે જેને લેડિંગના કોષો કહેવામાં આવે છે. આ કોષોને આપણે નામ આપશું લેડિંગના કોષો, બરાબર. તો વાત કરીએ શુક્રોત્પાદક નલિકાઓની અંદર આવેલા કેટલાક કોષો વિશે. કયા કયા કોષો અંદર આવેલા છે એની વાત કરીએ. તો સૌથી પહેલાં સરટોલીના કોષો વિશે વાત કરીએ. સરટોલીના કોષો. સરટોલીના કોષો ને ઘણી વખત નર્સના કોષો કહે છે કે જે માત્ર સસ્તનોની અંદર જોવા મળશે. શેમાં જોવા મળશે? સસ્તનોમાં જ જોવા મળશે. બીજા શબ્દોમાં એને સસ્ટેન્ટાક્યુલર ક્યુલરના કોષો પણ કહે છે. તો આવા અલગ અલગ નામ છે, યાદ રાખવાના છે આપણે. શું કામ કરે છે સરટોલીના કોષો? તો શુક્રકોષોને પોષણ પૂરું પાડશે. શુક્રકોષોને પોષણ પૂરું પાડવાનું કામ સરટોલીના કોષો કરે છે. એના અન્ય પણ કામ છે. એ પહેલાં સરટોલીના કોષો એ સ્તંભાકાર પ્રકારના કોષો છે. સરટોલીના કોષો એ સ્તંભાકાર પ્રકારના કોષો છે. 11મા ધોરણમાં ભણી ગયા છીએ આપણે, ચેપ્ટર નંબર 7માં સ્તંભાકાર અધિચ્છદ પેશી. તો એવા પ્રકારના કોષો જે છે એ સરટોલીના કોષો છે. કેટલાક વિશિષ્ટ કાર્ય પણ કરે છે સરટોલીના કોષો. તો શું વિશિષ્ટ કાર્ય કરે છે? તો થોડાક વિશિષ્ટ કાર્ય ઉપર નજર કરીએ. તો કેટલાક નુકસાનકારક અથવા તો નિષ્ક્રિય કે મૃત શુક્રકોષોનું ભક્ષણ કરવાનું કામ કરે છે. નુકસાન પામેલ કે ઈજાગ્રસ્ત શુક્રકોષોનું ભક્ષણ કરે. જે નુકસાન પામી ગયા છે કેટલાક કે ઈજાગ્રસ્ત છે કે જે ફલનની પ્રક્રિયામાં હવે ભાગ લઈ શકે એવી સંભાવના ઓછી છે, તો એ બધાનું ભક્ષણ કરી નાખશે, જેના કારણે ફલનની પ્રક્રિયા વ્યવસ્થિત થઈ શકે.
જો આનું ભક્ષણ ન કરે તો આવા જ તે શુક્રકોષો જે છે અંદર પડ્યા રહે અને કદાચ ફલનની પ્રક્રિયાને નિષ્ફળ બનાવે. તો સરટોલીના કોષો જે છે એ આવા કેટલાક વિશિષ્ટ કાર્ય પણ કરે છે. બીજો મુદ્દો કે ઇન્હિબિન અને એન્ટીમુલેરિયન ઇન્હિબિન અને એન્ટીમુલેરિયન જેવા ઘટકોનો સ્ત્રાવ કરે છે જે પ્રજનનની પ્રક્રિયાને સરળ અને ઝડપી બનાવશે. બીજું કે પિટ્યુટરી ગ્રંથિની અંદર એક અંતઃસ્ત્રાવ આવતો હતો ધોરણ 11ની અંદર ચેપ્ટર 22માં, FSH ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. આ ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન જે છે એ શુક્રપિંડ ઉપર અસર કરે અને એના કારણે સરટોલી કોષો પર અસર કરશે અને શુક્રકોષ જનનની પ્રક્રિયા જે છે એ આગળ વધશે, એટલે કે શુક્રકોષનું સર્જન કરશે. FSH સરટોલી કોષો ઉપર કામ કરે અને શુક્રકોષના સર્જનની પ્રક્રિયા જે છે એ ઝડપી બનશે. બીજું, લેડિંગના કોષો અથવા તો બીજા શબ્દોમાં આંતરાલીય કોષો લેડિંગના કોષો કે આંતરાલીય કોષો શું કહેવા માગે છે? લેડિંગ વૈજ્ઞાનિકનું નામ છે, આંતરાલીય કોષો એટલે જે વચ્ચે આવેલા છે એટલે આંતરાલીય કોષો કીધા. કાર્ય એનું જાણીએ છીએ આપણે. ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ કરે, કે જે ટેસ્ટોસ્ટેરોન શું છે? નર જાતિ અંતઃસ્ત્રાવ છે. એનો સ્ત્રાવ કરવાનું કામ કોણ કરશે? આંતરાલીય કોષો કરશે. શેનો સ્ત્રાવ કરશે? ટેસ્ટોસ્ટેરોનનો, કે જે નર જાતીય લક્ષણો જે છે, મુખ્ય અને ગૌણ લક્ષણો, ચેપ્ટર નંબર 3 આપણે જ્યારે ભણાવેલું હતું ને એ સમયે શરૂઆતમાં પહેલા લેક્ચરની અંદર ચાર્ટ દોરાયો હતો કે નર અને માદા રહ્યા ને એ પુખ્ત અવસ્થાએ પરિપક્વન તબક્કાની અંદર પસાર થતા હોય ને તો ચોક્કસ લક્ષણો દર્શાવે. યાદ હશે તમને, લખેલું પણ હશે. તો એ લક્ષણો જે છે એ ટેસ્ટોસ્ટેરોન દ્વારા આવે. બીજું કે લેડિંગના કોષો જે છે એ ABPનો સ્ત્રાવ કરે, એટલે કે એન્ડ્રોજન બાઇન્ડિંગ પ્રોટીન. ABP એન્ડ્રોજન બાઇન્ડિંગ પ્રોટીન, કે જેના કારણે ઘટકો જે છે એની વહન ક્ષમતા જે છે એનો શું થશે? વધારો થશે અને પ્રસરણની અંદર પ્રવેશે જેના કારણે વેગ વધે. આનો સ્ત્રાવ કરે જેથી શુક્રકોષોનો વેગ વધે, જેના કારણે સરળતાથી માદાના પ્રજનન તંત્રની અંદર દાખલ થઈ ફલનની ક્રિયા કરશે. બરાબર? તો આ બધા કોષો જે છે એ શુક્રોત્પાદક નલિકાની અંદર જોવા મળશે. તો નરની અંદર મોટા ભાગની બધી ક્રિયાઓ આપણે પૂર્ણ કરી નાખી છે, સિવાય નરનું સહાયક પ્રજનન અંગ, એટલે હવે આપણે શિશ્ન વિશે વાત કરશું. પેનિસ. તો નરનું સહાયક અંગ શિશ્ન નળાકાર સ્નાયુમય અંગ છે, જે આપણે ઓલરેડી ભણી ગયા છીએ ચેપ્ટરમાં કે શિશ્ન કેવું છે? નળાકાર છે અને સ્નાયુમય અંગ છે જેમાં કોઈ અસ્થિ નથી, હાડકાં નથી. શિશ્નની હવે થોડીક આંતરિક રચનાઓનો અભ્યાસ આપણે કરશું કે શિશ્ન જે છે એ કયા કયા ગુણધર્મો જે છે એ ધરાવશે. તો શિશ્ન જે છે એનો અગ્રભાગ, અગ્ર ત્વચા જે છે એ સ્નિગ્ધ ગ્રંથિઓ ધરાવે છે.
સૌથી પહેલા શિશ્નનો જે અગ્ર ભાગ છે જેને આપણે શિશ્નાગ્ર તરીકે ઓળખીએ છીએ, શિશ્નાગ્ર. શિશ્નાગ્ર છે જ ફૂલાયેલો ભાગ છે, જે પરિપક્વ અવસ્થાએ વધુ ફૂલાય અને ઉત્તેજના સમયે ફૂલાવાની સંભાવના વધારે હોય. શિશ્નાગ્રની ફરતેની બાજુ એક ત્વચા આવેલી હોય જેને અગ્ર ત્વચા કહેવાય. શિશ્નાગ્રની ફરતેની ત્વચા અગ્ર ત્વચા. આ અગ્ર ત્વચા જે છે શિશ્નાગ્રની ફરતેની બાજુએ આવેલી હોય, જે સ્નિગ્ધ ગ્રંથિઓ ધરાવે છે અને સ્પેગ્માનો સ્ત્રાવ કરે. સ્નિગ્ધ ગ્રંથિઓ ધરાવે અને આ સ્નિગ્ધ ગ્રંથિ સ્પેગ્માનો સ્પેગ્મા અંતસ્ત્રાવ દ્રવ્ય છે ચિકાસયુક્ત. આથી આને અગ્ર ત્વચા ગ્રંથિ પણ કહેવાય. સ્નિગ્ધ ગ્રંથિઓ જે છે એને બીજા શબ્દોમાં અગ્ર ત્વચા ગ્રંથિઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજું કે શિશ્નની અંદર જે તલસ્થ ભાગ છે એમાં સ્નાયુઓ આવેલા હોય જેને ક્રૂરાના સ્નાયુઓ અથવા તો કુરાના સ્નાયુઓ કહેવાય. શિશ્નના તલસ્થ ભાગે આવેલ સ્નાયુઓ ક્રૂરાના સ્નાયુઓ તરીકે ઓળખાય. આ સ્નાયુઓનું કામ એવું છે, ક્રૂરાના સ્નાયુ તલસ્થ તળિયાના ભાગે આવેલા હોય, કે ઉત્તેજના સમયે આ સ્નાયુઓ જે રહે ને એ શિથિલ થશે. બરાબર. બીજું કે શિશ્ન જે છે એમાં ફ્રેન્યુલમ પ્રીપ્યુસ નામની રચનાથી શિશ્ન જે છે જોડાયેલ હોય છે અગ્ર ત્વચાની સાથે. ફ્રેન્યુલમ આપણે 11મા ધોરણમાં ભણી ગયા છે, જીભની નીચે તળિયે આવેલો ભાગ. તો એવી જ રચના જે છે એ શિશ્નમાં હોય કે જે શિશ્નાગ્રની સાથે શિશ્નાગ્રનો નીચેનો ભાગ હોય, એન્ડિંગ પોઈન્ટ, ત્યાં ચોંટેલી રચના છે, ત્વચીય રચના છે કે જે અગ્ર ત્વચાની સાથે જોડાયેલી હોય. બરાબર છે. તો એ ફ્રેન્યુલમ પ્રીપ્યુસ નામની રચના જે છે એ જોવા મળશે, જે સ્થિતિસ્થાપક છે. બીજું કે શિશ્ન જે છે એની વાત કરીએ તો પહેલાં તો શિશ્નની થોડી નામદેશનવાળી આકૃતિ જે છે એ જોઈએ. એ પહેલાં જગ્યા ઓછી છે એટલે શિશ્ન ઉત્થાનની પ્રક્રિયા એ એએનએસ ઉપર આધાર રાખે છે. શિશ્ન ઉત્થાનની પ્રક્રિયા એએનએસ ઉપર આધારિત છે. એએનએસ સ્વયંવર્તી ચેતાતંત્ર ઉપર આધારિત આખી પ્રક્રિયા છે. જાણીએ છીએ આપણે કે ઉત્તેજના પ્રાપ્ત થાય અને એ ઉત્તેજના પ્રાપ્ત થાય એ સમયે શિશ્ન જે છે એ રુધિર વાહિનીઓથી ભરાય છે
कदमां वधारो थाय छे, थोड़ुं एवुं सखत बने छे, जे प्रक्रियाने आपणे शिश्नना उत्थाननी प्रक्रिया तरीके ओळखीए छीए। तो आखी प्रक्रिया जे छे ए एएनएस उपर आधारित रहेशे। बीजुं के क्रूराना स्नायुओ शिथिलन पामे छे दरमियान जे आगळ वात करी। शिश्न उत्थाननी प्रक्रिया परानुकंपी चेतातंत्र उपर आधारित छे। एएनएस ना बे भाग अनुकंपी परानुकंपी। तो शिश्न उत्थाननी प्रक्रिया प्रॉपर वे थी परानुकंपी चेतातंत्र उपर आधारित छे। अने वीर्य स्खलन नी क्रिया अनुकंपी चेतातंत्र पर आधारित छे। बराबर। उत्तेजनानी जे चरम सीमा है तो क्लाइमेक्स पॉइंट कहेवामां आवे त्यारे पुरुष जे छे शिश्ननी अंदरथी वीर्य जे छे स्खलननी क्रिया द्वारा शरीरनी बहार निकळशे, जेना कारणे वीर्य स्खलननी क्रिया थाय जे अनुकंपी चेतातंत्र उपर आधार राखे छे। चलो आगळ जईए। शिश्ननी आंतरिक रचना जोईए, थोड़ी डीप में जोईए। जो शिश्ननी अंतस्थ रचनानो अभ्यास करिए। तो शिश्ननो आपणे छेद लईने आंतरिक रचना जे छे ए केवी जोवा मळे छे ने कई कई रचनाओनो अंदर समावेश थाय छे एनी चर्चा करवानी छे। આવી રીતે આખી રચના જે છે અંદરની બાજુ આવેલી હોય।
जो हवे बात करिए आंतरिक रचनाओनी तो सौथी पहला कॉपर्स कैवर्नोसम। आज रेड कलरनो भाग जोईए छीए ए छे कॉपर्स कैवर्नोसम नामनी पेशी जे छे ए आंतरिक भाग जे छे कैवर्नोसम बनावे छे। ट्यूनिका अल्बुजेनिया नामनी रचना जे छे ए जोवा मळशे। आ तमे जे ब्लू कलरनी जोवो छो ए पण ट्यूनिका अल्बुजेनिया छे, आ पण ब्लू कलरनी छे ए ट्यूनिका अल्बुजेनिया छे। तो ट्यूनिका अल्ब्यूजेनिया आ जे जोवो छो ए त्वचा छे, चामड़ी। आ नीचेना बाजुए जे मार्ग आवेलो छे एने मूत्र मार्ग तरीके ओळखवामां आवे छे। हवे जे अगत्यनी बात छे ए समजीए आपणे के कॉपर स्पोन्जियोसम आनी अंदरनी बाजुए पेशीमय रचना जे आवेली छे ए कॉपर स्पोन्जियोसम। स्पॉन्जी छिद्रिष्ट तो कॉपर स्पोन्जियोसम विषे बात करी। उपरनी बाजू शिश्ननी पृष्ठ बाह्य शिरा आवेली होय छे। शिश्ननी पृष्ठ बाह्य शिरा जे छे ए उपरनी बाजुए सौथी उपरनी बाजुए जोवा मळे छे। एवी ज रीते नीचेनी बाजुए शिश्ननी पृष्ठ आंतरिक शिरा जे छे ए तमने जोवा मळशे। अंदरनी बाजुए पृष्ठ शिश्न चेता अने पृष्ठ शिश्न धमनी आवेली होय। एक अहींया होय, एक अहींया होय जे पृष्ठ शिश्न चेता तरीके ओळखाय। सॉरी, शिश्न धमनी। अने एवी रीते बंने बाजुए बे ब्लेक कलरथी जेने पृष्ठ शिश्न चेता कहे छे। એટલે કે શિશ્નની અંદર જે ધમની અને શિરાઓ છે જે રુધિરનું વહન કરાવશે, ચેતાઓ જે છે ચેતાતંત્ર સાથે સંકળાયેલ છે, જાણીએ છીએ આપણે। ચેતાઓ જે છે ઉત્તેજનાઓનું વહન કરાવશે। તો આટલી રચના જે છે એ શિશ્નની અંતસ્થ રચનામાં જોવા મળશે। હવે વાત કરીએ આની સાથે આપણે આખે આખું તંત્ર જે છે નર પ્રજનન તંત્ર જે છે એને પૂર્ણ કરીએ છીએ। છેલ્લે એક વખત આપણે જોઈ લઈએ કે કેવી રીતે બનતું વીર્ય જે છે એ કયા માર્ગે વહન પામશે એના વિશે વાત કરી લઈએ એટલે આપણું આખું તંત્ર જે છે એ પૂરું થઈ જશે। તો સૌથી પહેલાં શુક્રોત્પાદક નલિકામાંથી શુક્રપિંડ જાલિકામાં જશે। शुक्रोत्पादक नलिका शुक्रपिंड जालिका सर्जन अहींयाथी थाय छे। स्टार्ट थशे अहींयाथी शुक्रोत्पादक नलिकाथी शरूआत थशे। शुक्रपिंड जालिका, शुक्रवाहिनी, शुक्रवाहिका, अधिवृषण नलिका, अधिवृषण नलिका,
શુક્રવાહિની. ત્યાંથી તમે સમજી શકો છો શુક્રવાહિનીમાંથી શુક્રાશય સ્ખલન નલિકા, શુક્રાશય સ્ખલન નલિકા, મૂત્ર જનન માર્ગ માત્ર પુરુષમાં હશે અને ત્યાંથી શરીરની બહાર. આ માર્ગે ગતિ થશે અને અહીંયા માર્ગ પૂરો થાય એન્ડમાં. તો આ રીતે આખે આખું શુક્રકોષો જે છે એ વહન કરશે. હવે આગળ વાત કરીએ આપણે કે માદા પ્રજનન તંત્ર જે છે એ કઈ કઈ રચનાઓ જે છે એ ધરાવે છે. બીજા નંબર ઉપર વાત કરીએ માદા પ્રજનન તંત્રની. માદા પ્રજનન તંત્ર અંડપિંડ મુખ્ય ઘટક, અંડવાહિની, ગર્ભાશય અને યોનિ દ્વાર અથવા તો યોનિ માર્ગ. ગર્ભાશય ગ્રીવા શબ્દ સાંભળેલો હોય તો એ પણ અંદર લખી શકાય. આવી રચનાઓ જે છે એ માદા પ્રજનન તંત્ર જે છે એ ધરાવશે. બરાબર. અંડપિંડ 2 સેન્ટીમીટર લંબાઈ ધરાવે અને 1 સેન્ટીમીટર જાડાઈ ધરાવે, જાણીએ છીએ આપણે. લંબાઈ 2 સેન્ટીમીટર, પહોળાઈ 1 સેન્ટીમીટર, આકાર બદામ જેવો. બરાબર. સામાન્યપણાની બધી વાત છે, ગુજરાત બોર્ડમાં ક્યાંક ને ક્યાંક આપણે જોયેલું છે. બરાબર, કે આટલી રચનાઓ જે છે એ અંડપિંડની અંદર જોવા મળશે. 10 થી 12 સેન્ટીમીટર લંબાઈ ધરાવતી અંડવાહિની છે. લંબાઈ 10 થી 12 સેન્ટીમીટર જેટલી લંબાઈ જે છે એ અંડવાહિની ધરાવશે. બરાબર. ઓકે, હવે અગત્યની વાત જે સમજવાની છે આપણે કે જે અંડવાહિની છે ને ગર્ભાશયના સ્તરો તો આપણે જોયા જ છે, પણ એની પેશી વિદ્યા સમજવાની છે. ગર્ભાશય જે છે ઊંધા નાસપતિ આકારનું છે. બરાબર. કેટલા? 3 સ્તરો ધરાવે છે. 3 સ્તરો ધરાવે. અંડવાહિની શરૂઆતનો ભાગ. અંડવાહિની 3 અલગ અલગ ભાગો ધરાવે છે. અંડવાહિની 3 ભાગોનું જોડાણ. એમાં સૌથી પહેલાં ગળણી જેવો ભાગ અંડવાહિની નિવાપ. અંડવાહિની નિવાપ આ જે છે ને એ સૌથી નજીકનો ભાગ છે. અંડપિંડના સૌથી નજીકનો ભાગ જે છે ને એ અંડવાહિની નિવાપ છે. અંડપિંડથી સૌથી નજીક હોય. અંડપિંડની સૌથી નજીકનો ભાગ
પછી બીજા નંબર ઉપર આવે સેતુ અથવા તો ઇથમસ, કે જે શું છે, જોડાણવાળો ભાગ છે. અને અહીં આપણે જાણીએ છીએ કે ફલનની પ્રક્રિયા માદાના શરીરની અંદર આ ભાગે જ થાય છે. અને એક તુંબિકા એટલે ફૂલાયેલો ભાગ. સેતુ અને ઇથમસ શેના માટે છે? ફલનની ક્રિયા આ ભાગે થાય છે. બરાબર. તો આવા 3 અલગ અલગ ભાગો અંડવાહિની ધરાવે છે. ગર્ભાશય 3 સ્તરો ધરાવે છે. ચાલો, તો ગર્ભાશય અને અંડવાહિનીની પેશી રચના વિશે થોડુંક જોયેલું જ છે આપણે, થોડુંક રિવિઝન જેવું જ છે. ગર્ભાશય અને અંડવાહિનીની પેશી રચના સમજીએ આપણે. તો જો ગર્ભાશય અને આ અંડવાહિની 3 સ્તરીય રચના જે છે એ ધરાવે છે. આ 3 સ્તરો જે છે એ હવે આપણે સમજવાના છે કે આ અંડવાહિની અને આ છે ગર્ભાશય. તો સૌથી પહેલાં લસી સ્તર અથવા તો એડવેન્ટિશિયા, લસી સ્તર અથવા તો એડવેન્ટિશિયા આ પ્રથમ સ્તર છે કે જે કોષ્ઠાવરણનું સૌથી બહારનું સ્તર છે. બીજું સ્નાયુ સ્તર, પહેલા આને લખી નાખીએ. સૌથી બાહ્ય સ્તર. બીજા નંબર ઉપર સ્નાયુ સ્તર. સ્નાયુ સ્તર શું છે એની વાત કરીએ તો સ્નાયુ સ્તર જે છે એ અરેખિત સ્નાયુનું મધ્ય સ્તર છે. બરાબર. મધ્ય સ્તર અને અરેખિત સ્નાયુઓ ધરાવે. બરાબર. એટલે સૌથી બહારનું સ્તર કયું હશે? લસી સ્તર. બીજા નંબર ઉપર સ્નાયુ સ્તર. ત્રીજા નંબર ઉપર આપણે વાત કરીએ શ્લેષ્મ સ્તર. શ્લેષ્મ સ્તર સરળ સ્તંભાકાર અધિચ્છદ પેશીનું બનેલું છે. સૌથી અંદરનું સ્તર સરળ સ્તંભાકાર પેશીનું બનેલ છે. સરળ સ્તંભાકાર પેશીથી બનેલું સૌથી અંદરનું સ્તર એટલે શ્લેષ્મ સ્તર.
બરાબર। જે શું કરે છે તો કે સ્ત્રાવી કોષો જે છે એ ધરાવે છે, જે સ્ત્રાવ કરે છે। સ્ત્રાવી કોષો ધરાવે અને આ કોષો સ્ત્રાવ કરે છે, જે અંડકોષને રક્ષણ આપે છે। જ્યારે અંડવાહિનીમાં હોય એ સમયે અંડકોષને રક્ષણ આપવાનું કામ જે છે એ કરે છે, સાથે સાથે અંડ સ્તરને અંડકોષને પોષણ પણ આપશે। બીજું કે તંતુકોષો, ગ્રંથિઓ અને રુધિરવાહિનીઓ પણ ધરાવે છે। તંતુકોષો, ગ્રંથિકોષો અને રુધિરવાહિનીઓ ધરાવે। ગર્ભાશયના 3 સ્તરો યાદ કરો: પેરીમેટ્રિયમ, માયોમેટ્રિયમ અને એન્ડોમેટ્રિયમ। આ પેરીમેટ્રિયમ છે, આ એન્ડોમેટ્રિયમ છે, બીજા નંબર ઉપર માયોમેટ્રિયમ અને આ એપીમેટ્રિયમ છે, એન્ડોમેટ્રિયમ। બરાબર। તો 3 સ્તરો પેરીમેટ્રિયમ, માયોમેટ્રિયમ, એન્ડોમેટ્રિયમ વિશે આપણે જોયું। તો આજે બસ આટલું રાખી છે, બાકીનું આવતીકાલે નેક્સ્ટ લેક્ચરમાં જોશું।